હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે કાચું કાટલું કેવી રીતે બનાવવું તે આ વિડીયોમાં જોવાના છીએ. તો આ કાચું કાટલું કે કાચો ગુંદર પણ કહેવાય છે, જે શિયાળા દરમિયાન ખાવાથી શરીરમાં તંદુરસ્તી, મજબૂતી અને નવી શક્તિનો સંચાર થાય છે અને હાડકાં મજબૂત બને છે. અને ડિલિવરી પછી માતાને આપવાથી એને પણ ખૂબ ફાયદો થાય છે. તો આ શિયાળામાં રોજ સવારે 1 ચમચી આ કાટલું ખાઈ તંદુરસ્તી વધારીશું, જે બનાવવું ખૂબ જ સરળ છે. તો મિત્રો, આ જે કાચું કાટલું આપણે બનાવવાના છીએ તે ડિલિવરી પછી માતાને ઓછામાં ઓછું 1 થી 1.25 મહિનું જો ખાવામાં આવે અને એ પણ વહેલા સવારમાં નરણા કોઠે જો એ સ્ત્રી આ કાચું કાટલું ખાય તો તેના હાડકાં ખૂબ જ મજબૂત બને છે અને તેને ડિલિવરી પછી કમરનો દુખાવો કે ઘૂંટણનો દુખાવો પણ રહેતો નથી. તો તમારે કાચું કાટલું ડિલિવરી પછી માતાને અવશ્ય આપવું જોઈએ. ત્યારબાદ સ્ત્રીઓમાં નવી શક્તિનો સંચાર કરવા માટે શિયાળા દરમિયાન એ પણ જો આ કાચું કાટલું ખાય તો તેની પણ તંદુરસ્તી ખૂબ જ સારી રહે છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કાચું કાટલું કેવી રીતે બનાવવું. તો હું એવી આશા કરું છું કે તમે અમારો આ વિડીયો અંત સુધી જોશો. તો શરૂઆત કરીએ આજે આપણે આ કાચું કાટલું બનાવવાની. તો મિત્રો, કાચું કાટલું બનાવવા માટે આપણે જોઈશે, અહીં મેં બધા વાટકીના માપ લીધા છે. તો અહીં હું આશરે 25 થી 30 ગ્રામ જેટલો ગુંદ લીધો છે. એ ગુંદનો મેં પાવડર કરીને તૈયાર રાખ્યો છે. ત્યારબાદ 8 થી 10 નંગ કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા કરીને રાખ્યા છે. ત્યારબાદ કોપરાનું ખમણ લીધું છે, સૂકું કોપરાનું ખમણ છે, જે મોટું આવે એ લીધું છે મેં. ત્યારબાદ એ જ વાટકીના માપનો મેં અહીં ગોળ લીધો છે. ગોળ તમે ગળાશ તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો, વધઘટ કરી શકો છો. ત્યારબાદ સુવા લીધા છે, જેનો પણ મિક્સરમાં થોડા એવા કચરા પીસી લીધા છે અને 1 ચમચી સૂંઠ પાવડર લીધો છે. તો હવે આપણે આશરે 2 થી 3 ચમચી જેટલું ઘી એક કડામાં લેશું. આ ઘીને આપણે ખૂબ સરસ રીતે ગરમ કરી લેવાનો છે. તો હવે આપણું આ ઘીને ગરમ કરીશું. એને એકદમ ગરમ કરવાનું છે, તેમાંથી ધુવાળા નીકળે ત્યાં સુધી આપણે આ ઘીને ગરમ કરવાનું છે. તો અહીં આ તમામે તમામ મેં વસાણા ઉપયોગમાં લીધા છે, જે એક સ્ત્રીને સુવાવડ દરમિયાન ખવડાવવામાં આવે છે, જેનાથી તેની હેલ્થ પણ ખૂબ જ સારી રહે છે. તો આ રીતે આપણે કાચું કાટલું તૈયાર કરીશું કે જે સવારમાં નરણા કોઠે સ્ત્રીને આપવામાં આવે તો તેની હેલ્થ અને તંદુરસ્તી ખૂબ જ સારી રહે છે. તો આ સુવાવડ દરમિયાન સ્ત્રીને દરરોજ સવારમાં 1 થી 1.25 મહિના તો તેને ખાવું જ જોઈએ. તો હવે આપણે આ ગરમ ઘીમાં જ બધી વસ્તુ ઉમેરીશું. એટલે કે મેં અહીં ગુંદનો જે પાવડર કરીને રાખ્યો છે એ નાખીશું. ત્યારબાદ ગોળ ઉમેરીશું. ત્યારબાદ 2 ચમચી જેટલા સુવાનો અધકચરા પીસેલા છે એ ઉમેરીશું. ત્યારબાદ સૂંઠ પાવડર તૈયાર રાખ્યું છે એ, ઉપરથી કોપરાનું ખમણ અને જે કાજુ, બદામ અને પિસ્તાના જે ટુકડા કરીને રાખ્યા છે તે આપણે તેમાં ઉમેરવાના છે. તો હવે આપણે આ બધા વસાણાને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણું ઘી એકદમ ગરમ છે એટલે આપણો ગોળ જે છે તે પણ એકદમ સરસ રીતે પીગળી જશે અને બધું જે છે તે વસાણું ખૂબ સરસ રીતે મિક્સ થઈ જશે. ગુંદ જે છે તે ગુંદ પણ એકદમ ફૂલાઈને તૈયાર થઈ જશે. તો આપણું કાચું કાટલું જે છે તે હવે તૈયાર થઈ ગયું છે. તો તમે સુવાવડ દરમિયાન પણ સ્ત્રીને આ કાચું કાટલું ખવડાવી શકો છો. અને શિયાળામાં જો દરેક સ્ત્રીને ભાવે તો તે પણ ખાઈ શકે છે. તો આ ઉત્તમ વસાણું છે કાચું કાટલું. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તેને આથો પણ કહેવામાં આવે છે. તો
તો અમારી આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.